તો ભાઈ જુઓ આ રીતે આપણું જારી મારી દીધી અને આપણા બિલ પણ આવી ગયા. તો હવે અહીંયાથી નીકળ આપણે અસલાલીથી તો ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળી આવ્યા અને અત્યારે પછી આવ્યા મોડાસામાં. અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. આ છે મોડાસાનો. તો મિત્રો જુઓ એ આપણું આઈસર આપણે ખાલી કરીને નીકળી આવ્યા. તો જુઓ આપણે ગાડી ખાલી કરીને આવી ગયા ઘરે અને અહીંયા જોઈ લો અમારો બાબુ જઈનો. મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે ડોંગામાં. તો જુઓ આપણે ગાડી લઈને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા અસલાલી સર્કલ. તો અહીંયાથી આપણે લઈ લઈએ લેફ્ટ સાઈડ અને જઈએ સીધા કારખાને. જોઈએ ત્યાં આગળ જઈને ક્યાંનો માલ ભરાય છે આ તે. તો તમને બતાવું આગળની જર્ની. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો જો અહીંયાથી ખાલી સાઈડ લઈ લીધી રિંગ રોડ ઉપર અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ અહીંયા રિંગ રોડ ઉપર ટ્રાફિક લાગ્યું છે કમોડ. લગભગ 15-20 મિનિટ પછી આપણે આટલે પહોંચ્યા છીએ. હજી આગળ બાકરોલ ચોકડી પણ ટ્રાફિક હશે. તો હવે ટ્રાફિક કાપતા ધીમે ધીમે જઈએ કારખાને. તો ભાઈ જુઓ અહીંયા કારખાને આવી પહોંચ્યા અને અહીંયા આપણું આઈસર મૂક્યું છે. તો જો માણસો આવ્યા નથી, માણસો આવે પછી ગાડી લગાવીએ. ટાઈમો વાગવા આવ્યા છે 1:45 એટલે હવે લંચ પૂરો થશે એટલે આપણું આઈસર ભરશે હવે. તો જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે અને ક્યાંનો માલ ભરાય છે એ બતાવું તમને. તો ભાઈ જુઓ આ રીતે આઈસર ભરાઈ ગયું આપણું. તો હવે જારી બારી મારી દઈએ પછી કમ્પ્લીટ કરીને નીકળીએ. જોઈએ ક્યાંનું છે. તો ભાઈ જુઓ આ રીતે આપણું જારી મારી દીધી અને આપણા બિલ પણ આવી ગયા. તો હવે અહીંયાથી નીકળીએ આગળ પછી હાઈવે ઉપર જઈને કહું તમને ક્યાંનું ભર્યું છે આપણે. મિત્રો જુઓ આપણે સાણંદ કારખાનેથી આઈસર ભરી નીકળી આવ્યા અને અત્યારે ચાલ્યા જઈએ છીએ સાણંદના બાયપાસ ઉપર. જોઈ શકો છો આ છે સાણંદ બાયપાસનો વ્યૂ. અને મિત્રો આપણે જે ગાડી ભરી છે એ ખાલી કરવા આપણે જવાનું છે મેઘરજ. મોડાસાથી આગળ આવી ગયા અને ત્યાં આપણું આઈસર ખાલી કરી અને રિટર્નમાં આપણે ત્યાંથી પાછો થોડોક માલ ભરવાનો છે અને એ માલ ખાલી કરવાનો છે ડેગામ. એ રીતની જર્ની રહેવાની છે. પહેલાં આપણે મેઘરજ જશું, મેઘરજ ખાલી કરી ત્યાંથી પાછો માલ ભરીશું. રિટર્નમાં આવતા ઉતરતા કિલોમીટરમાં ખાલી છે. તો હવે અહીંયાથી ચાલ્યા જઈએ આપણા પંપ ઉપર અસલાલી. અને અસલાલી આપણે સૂઈ જઈશું અને ત્યાંથી સવારે નીકળીશું રાત્રે લગભગ 2-3 વાગે આગળ ત્યાંથી સ્ટાર્ટ કરીશું. કેમ કે આપણે ડીઝલ પણ લેવાનું બાકી છે. જોઈ શકો છો ડીઝલ પણ પુરાવવું પડશે અને પંપે જઈ ટાંકો ફૂલ કરાય ત્યાં સૂઈ જઈશું. અને મેઘરજ છે એટલે એમ કે 4-5 કલાકનો રસ્તો છે. 4 કલાકનો શાંતિથી જઈએ તો 4-5 કલાક લાગે. રસ્તા થોડા ખરાબ છે એટલે 3 વાગે નીકળીશું. સુઈ જઈશું સીધા સ્ટાર્ટ કરીએ પંપ ઉપર. ત્યાં આગળ જઈને લંબાઈએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. આજે છે દિવસ બીજો અને અત્યારે વાગી ગયા છે સવારના 5:15 અને આપણે આવી ગયા છીએ પંપે. તો જુઓ રાત્રે અહીંયા પંપે ગાડી રાખી દીધી હતી. તો અત્યારમાં ટાંકો ફૂલ કરાવી દઈએ પછી નીકળીએ અહીંયાથી. જુઓ રીડિંગ પણ ચાલુ થઈ ગયું છે. તો જોઈએ હવે કેટલા લીટરે ફૂલ થાય છે. પછી ફૂલ ટાંકી કરાવી અને અહીંયાથી વધ્યા આગળ આપણે જવાનું છે મેઘરજ બાજુ. તો મિત્રો જુઓ આપણે અસલાલીથી તો ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળી આવ્યા અને અત્યારે પછી આવ્યા રિંગ રોડ ઉપર. અને અહીંયા આગળ સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો. જોઈ શકો છો સાથે વરસાદ પડે છે રિંગ રોડ ઉપર. કેમ કે 2 દિવસથી મિત્રો ગરમી પણ એવી હતી અને આજે એકદમ કાલે રાતનું મોસમ ચેન્જ થઈ ગયું અને અહીંયા તો રિંગ રોડ ઉપર સારો એવો વરસાદ રાત્રે પડી ગયો હોય એવું દેખાય પણ છે. કે જોઈ લો આ રિંગ રોડ ઉપર પાણી ભરેલા છે એટલે આ પાણી ભરેલા હોય અહીંયા આગળ ગાડી બહુ શાંતિથી ચલાવવી પડે છે.
કેમ કે ક્યાં ખાડો આવે, કેટલો મોટો ખાડો આવે એવું કંઈ નક્કી ના હોય. નહીં તો પછી મોટા ખાડામાં ગાડી પડે તો પછી આપણે ખાડો આવે 10-15 હજારનો, પાટા બાટા તૂટી જાય, આ તે કંઈ થાય તો નુકસાન ગાડીને. એટલે આપણે ખાડો ન આવે એના માટે થઈને આ ખાડા આપણે જ સાચવવા પડશે જાતે. બાકી સરકાર આ ખાડા નહીં પૂરે, તમારે ભલે જ ગમે એટલા ખાડા આવે. તો જુઓ અત્યારમાં સવારમાં વરસાદ પણ એવો ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે અહીંયાથી આગળ ચાલ્યા જઈએ રિંગ રોડ ઉપર. અને મિત્રો હજી આપણે જે પેલો બ્રિજ બનતો હતો એ હજી બન્યું નથી. તો એનું સમારકામ પણ નથી કર્યું અને જે મોટી ગાડીઓ પણ બંધ કરી દીધી છે. એના હિસાબે આપણે ઉચેડિયા રહીને જવાનું છે. એના હિસાબે આપણે ચિલોડા સર્કલ જવાનું, મોટા ચિલોડાથી દહેગામ જવાનું, રખિયાલ થાય હર્ષોલ થઈને નીકળવું પડશે મેઘરજ જવા માટે. એટલે હજી રસ્તો ચાલુ નથી થયો. એટલે કોઈ ડ્રાઈવર મિત્રો આ બાજુ આવતા હોય તો ધ્યાન રાખે. અને જુઓ સવારમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એવો, અને વરસાદના કારણે અંદર પણ ભેજ આવી ગયો છે કાચમાં. તો હવે આપણે વધીએ આગળ. બધા વિડીયોમાં સતત જોડાયેલા રહેજો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ રહે કર્યા પછી અત્યારે પહોંચી હવે આ ચિલોડા સર્કલ. અને અહીંયાથી આપણું આઈસર લઈ લેવાનું છે રાઈટ સાઈડ. એટલે આપણે ત્યાંથી જશું દહેગામ, અને દહેગામથી આપણે રખિયાલ થઈ હર્ષોલ ઉચેડિયાવાળો રસ્તો પકડવાનો છે. બાજુ દહેગામવાળો રસ્તો બંધ કરેલો છે એટલે ત્યાંથી નથી જતી ગાડી. હવે અહીંયાથી ચાલ્યા જઈએ. જોઈ શકો છો આ આગળ સર્કલ આવે ત્યાંથી રાઈટ લઈ લઈએ, પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો દોસ્તો જુઓ અત્યારે સવારમાં પહોંચી આવ્યા દહેગામ, અને આપણે દહેગામમાં ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો સવારનો વ્યૂ દહેગામનો કંઈક આ રીતે આવે છે. તો હવે આપણે દહેગામ ક્રોસ કરીએ અને સીધા હાઈવે ઉપર ચાલે જ જવાનું છે. ઉચેડિયા ને હર્ષોલ ને બધું ક્રોસ કરતા. તો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો, બધા વિડીયોમાં કનેક્ટિંગ રહેજો. તો મિત્રો જુઓ આપણે મોડાસામાં એન્ટર કરી લીધું આપણું આઈસર. તો મિત્રો જુઓ અત્યારે આપણે મોડાસાથી મેઘરજ હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. અને આગળ બેડજ પાટિયા કરીને આવશે. તો આપણે એ બેડજ પાટિયાથી ખાલી સાઈડ લઈ લેવાની છે ગાડી. અત્યારે કંઈક વૈયા કરીને આવ્યું છે ત્યાં પહોંચી આવે આપણે. જોઈ શકો છો આ છે મેઘરજવાળો રોડ, અને રોડની હાલત પણ તમે જોઈ શકો છો. સાવ બેકાર રસ્તો છે, ગાડું ચાલતું જ નથી આ રોડ ઉપર. ચાલે ના ચાલે, બીજો ચોથો ગેર, બીજો ત્રીજો ગેરમાં ચાલે છે. હવે ચાલે જઈએ આપણે, અને આગળ બેડજ પાટિયા આવે ત્યાંથી લઈ લઈએ ખાલી સાઈડ. પછી આપણે જ્યાં આઈસર ખાલી કરવા જવાનું છે એ આપણું લોકેશન આવી જશે. તો જોઈએ હજી કેટલાક દૂર છે, પછી ત્યાં જઈને બતાવું તમને ખાલી કરવાનું, કઈ રીતે ખાલી કરે છે, કેટલો ટાઈમ લગાડે છે આ તે. અને અત્યારે વાગવા આવે છે 11, 10:58 થઈ છે. તો જઈએ આપણે હવે ખાલી કરવા. તો મિત્રો જુઓ એ આપણું આઈસર આપણે ખાલી કરીને નીકળી આવ્યા. અને ત્યાં આગળ ખાલી કરવા લગાવી અને આપણે સૂતા હતા ગાડીમાં, એટલે આપણે ખાલી કરવાનું ન બતાવી શક્યા તમને. પણ ઓલમોસ્ટ આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા, અને હવે ચાલે જઈએ. તો રિટર્નમાં બતાવું આપણે ક્યાં રહીને જઈએ છીએ આ તે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આ બાજુ ખાલી કરવા આવ્યા હતા આપણે, એ આ રીતેનો રસ્તો હતો ગામડાનો, સિંગલ પટ્ટી રોડ છે. તો આવા રોડમાં ચાલ્યા જઈએ છીએ. જઈએ હવે સીધા હાઈવે ઉપર. અને ગરમી પણ એવી પડે છે 2-3 દિવસથી, અત્યારે જબ્બર ઉકળાટ લાગે છે. તો મિત્રો જુઓ આપણે ખાલી કરીને આવી પહોંચ્યા મોડાસામાં. અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. આ છે મોડાસાનો બાયપાસ. મોડાસાના બાયપાસ ઉપર ચાલ્યા જશું, કેમ કે સિટીમાં તો નો એન્ટ્રી લાગે છે, એટલે સિટીમાં આપણને ઘૂસવા નહીં દે, એટલે આ જ રસ્તે જવું પડશે. અને મિત્રો આપણે ડિલેવરા એવા ભર્યા હોય આ ગાડીમાં,
તો મતલબ ત્યારે તો એક જ જગ્યાનો માલ હોય, પણ એ લોકો 2-5 જગ્યાએ આડે આપણા ગામમાં ખાલી કરાવતા હોય, અથવા તો આમાં એવું હોય કે એક જગ્યાનો માલ હોય તો ખાલી કરવામાં ટાઈમ જતો રહે. એટલે એમ કે ત્યાં આગળ હોટલ એવું કંઈ હોય ને તો જમવાનું ઠેકાણું ના પડે આ ગાડીમાં. ક્યારેક આવી તકલીફો પણ ઝીલવી પડે છે અમારે. કંઈ નહીં, હવે ચાલ્યા કરે. આનું નામ જ જિંદગી કહેવાય અને આનું નામ જ ગાડું કહેવાય. અહીંયાથી આપણે અત્યારે આ મોડાસાના બાયપાસમાં ચાલ્યા જઈએ છીએ અને આગળની જર્ની પણ તમને બતાવું મિત્રો, તો બધા વિડીયોમાં રહેજો. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે જસ્ટ પહોંચી આવ્યા રખિયાલ. હર્ષોલ ચોકડીથી આપણે કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ ચા પાણી કરીને. આજે દિવસે ખાવાનું તો ઠેકાણું નથી પડ્યું. આ છે ડ્રાઈવરની જિંદગી. અને અત્યારે આપણે રખિયાલ ક્રોસ કરીએ છીએ મિત્રો. અને બીજી વસ્તુ મિત્રો કે અમે જે જિંદગી જે રિયલમાં જીવ્યા છીએ એ જ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ કે ડ્રાઇવિંગ લાઈફ કેવી હોય, આ તે આ ના એ બધું. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ડેગામમાં અને અહીંયા ડેગામમાં હરવો ટ્રાફિક ચાલે છે. તો હવે ટ્રાફિક ધીમે ધીમે ચાલે જાય એમ આપણે આ બજાર પાર કરવાનું છે. જોઈ શકો છો ડેગામનું ટ્રાફિક. સાંજનો ટાઈમ છે, વાગ્યા છે 5:15 અને 5:15 વાગે આટલું ટ્રાફિક લાગ્યું છે ડેગામમાં. હવે આ ટ્રાફિક ક્રોસ કરી અને આપણે સીધા ચાલ્યા જવાનું છે. એટલે આપણે ગાડી લઈ લીધી ખાલી સાઈડમાં કે જેથી કરીને સાઈડ વધારે ચાલે. રાઈટ સાઈડમાં એટલી બધી ગાડી ન ચાલે એટલે આપણે લેફ્ટ સાઈડ રાખી છે. તો જોઈએ હવે કેમની ચાલે છે આ તે. જે બહાર પાર્સિંગમાં ગાડી છે વેગેનાર. ખોડિયાલમાંનો ફોટો છે. તો કંઈ નહીં, હવે આપણે ચાલ્યા જઈએ આગળ. શું તો જોઈ શકો છો મિત્રો, આ છે ડેગામનું બજાર અને વરસાદ પણ સાટાસાટી ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કાચ ઉપર. ગુજરાતમાં રહીને ભાદરવા મહિનામાં ચોમાસું એન્ટર થયું છે. હવે જોઈ શકો છો. ટ્રાફિકમાં એવું હતું કે એક ડમ્પર બંધ થઈ ગયું હતું, એના હિસાબે ટ્રાફિક હતો. એટલે આપણે ખાલી સાઈડમાં રહીને કાઢી લીધું આ હિસાબ. જોઈ લો, આ ડેગામની બજાર ક્રોસ કરીએ છીએ. ઘણું મોટું છે મિત્રો ડેગામ, આમ કંઈ એટલું બધું નાનું નથી. તો હવે ચાલે જઈએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા અમદાવાદ રિંગ રોડ ઉપર અને વાઢવ ચોકડી ક્રોસ કરી અને આગળ આવીને અહીંયા ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તમે ટ્રાફિક. તો હવે જોઈએ, હવે ધીમે ધીમે ટ્રાફિક ચાલે છે કે ક્યારે ટ્રાફિક પતે છે આ તે બતાવું તમને. મિત્રો જુઓ, આપણે ગાડી ખાલી કરીને આવી ગયા ઘરે અને અહીંયા જોઈ લો અમારો બાબુ જઈનો હોમવર્ક કરે છે. તો મિત્રો આ સાથે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.